વાત કરી હતી એમાં છેલ્લો મુદ્દો આપણો હતો સહભાગી નિરીક્ષણ. અને સહભાગી નિરીક્ષણમાં આપણે એની મહત્વતાની ચર્ચા કરી કે કોઈ એક સંશોધક જ્યારે સહભાગી નિરીક્ષણના માધ્યમે માહિતી એકત્રિત કરે છે ત્યારે એનાથી સંશોધન કાર્યો પર શું કેવી સકારાત્મક આપણને અસર જોવા મળે છે એની આપણે ચર્ચા કરી. આજે આપણે એ જ મુદ્દાને થોડો આગળ વધારીને આપણે એ ચર્ચા કરવાની છે કે આ, અને અગાઉ પણ આપણે કહ્યું હતું તેમ કે સંશોધનમાં જે કંઈ પ્રવૃત્તિઓ છે એની દરેકની પોતાની આગવી મહત્વતા છે સંશોધનમાં, અને સાથે સાથે એની કેટલીક ત્રુટિઓ પણ છે, એની મર્યાદાઓ પણ છે. એટલે આપણે જ્યારે સંશોધન ડિઝાઇનની રચના કરતા હોઈએ છીએ ત્યારે આપણે એ બાબતની બહુ કાળજીપૂર્વક ધ્યાન લેવાનું હોય છે કે હું કઈ પ્રવૃત્તિ અપનાવીશ કે જેથી કરીને મને એટલી પ્રમાણભૂત અને યથાર્થ માહિતી પ્રાપ્ત થાય. મૂળ આખા કેન્દ્રમાં આપણી કઈ વસ્તુ છે? પ્રમાણભૂત વિશ્વસનીય માહિતી. જ્યાં સુધી પ્રમાણભૂત અને વિશ્વસનીય માહિતી આપણને નથી મળતી ત્યાં સુધી આપણું સંશોધન કાર્ય જે છે યથાયોગ્ય નીવડતું નથી. એટલે એના માટે થઈને આપણે આ બાબતની સ્પષ્ટતા કરવી પડે છે કે ભાઈ કોઈ એક પ્રવૃત્તિ હું પસંદ કરું છું તો એનો સામાજિક સંશોધનમાં શું લાભ છે, એના ઉપયોગિતા શું છે, એની મહત્વતા શું છે, પણ સાથે સાથે આપણે એની મર્યાદાઓને પણ ધ્યાન પર લેવી જોઈએ. મર્યાદા એટલા માટે કે આપણને અગાઉ પેલી વાત કરીએ માહિતીમાં કોઈ ખલેલ ન પહોંચે. આપણે મૂળ વાત મુદ્દો છે માહિતી એકત્રિત કરવાનો. સામાન્ય રીતે આપણે કહ્યું કે ભાઈ આ પદ્ધતિથી આપણે સંશોધનમાં માહિતી એકત્રિત કરીએ છીએ તો વિશ્વસનીય માહિતી મળવાના ચાન્સીસ આમાં વધુ છે, કારણ કે સંશોધક પોતે જ પોતાની જ્ઞાનેન્દ્રિયો દ્વારા આમાંથી માહિતી એકત્રિત કરે છે. પણ એનો અર્થ એવો આપણે ન લઈ શકીએ કે આ પ્રયુક્તિ સિવાયની અન્ય પ્રયુક્તિઓ વડે જે માહિતી એકત્રિત કરવામાં આવે છે અયોગ્ય છે, ભૂલ ભરેલી રહે છે, ઓછી અપ્રમાણભૂત છે. આ વસ્તુને આપણે પણ ધ્યાન પર લેવું જોઈએ. એટલે નિરીક્ષણ પદ્ધતિ અન્ય પ્રયુક્તિઓ કરતા યથાર્થ છે એ વાત આપણે કરી, પણ સાથે સાથે એ બાબતની પણ આપણે કાળજી લેવી જોઈએ કે ભાઈ એની કેટલીક મર્યાદાઓ પણ છે. એ કઈ કઈ મર્યાદાઓ છે એની વાત એ આપણે આજે કરવી છે. તો પહેલી મર્યાદા એ છે કે જ્યારે સંશોધક સંશોધન માટે જાય છે અને માહિતી એકત્રિત કરવા માટે જાય છે એટલે એમાં એનું અનુભવનું જે ક્ષેત્ર જે છે ને બહુ મર્યાદિત બની જાય છે. હવે અનુભવનું ક્ષેત્ર મર્યાદિત કેવી રીતે થાય? કારણ કે આપણે એમાં કહ્યું કે ભાઈ આ પ્રકારની પ્રવૃત્તિમાં સંશોધકે પોતાની જાતને જે છે એની ઓળખ જે છે છુપી રાખવાની છે. એનો આવવાનો હેતુ માહિતી એકત્રિત કરવાની વાત જે છે આપણે કોઈને કહેતા નથી. એટલે પ્યોરલી જેને કહી શકાય કે ખાનગી રીતે, ઠીક છે, આપણે કોઈ નાના સમુદાયમાં ગયા હોઈએ અને ત્યાંના કોઈ વડીલને કે ગામના મુખીને કે સરપંચને કહેવું પડે તો કદાચ ખાનગી રીતે કહી શકીએ પરમિશન લેવાના અનુસંધાને. પણ જે જૂથની અંદર મારી માહિતી એકત્રિત કરવાની છે, જે જૂથનો અભ્યાસ કરવાનો છે, એ જૂથના કોઈ પણ સભ્યને મારી આ બાબતની જાણ કરવાની હોતી નથી. કારણ કે જો એમ કરવામાં આવે તો વાત પેલી સહભાગી નિરીક્ષણની. એટલે મૂળ મુદ્દો શું છે કે સહભાગી નિરીક્ષણમાં કેટલીક વાર એવું પણ થાય છે. દાખલા કે હું તમને એક ઉદાહરણ આપું કે આપણે પુરુષ તરીકે કોઈ સંશોધક કોઈ માહિતી લેવા માટે કોઈ ગ્રામીણ સમુદાયમાં કે કોઈ એવા જેમાં સભ્ય સંખ્યા મર્યાદિત છે ત્યાં માહિતી લેવા માટે માન લો કે જાય છે. હવે પુરુષ સભ્ય તરીકે જ્યારે માહિતી મારે લેવાની હોય તો કોઈ ઇસ્યુ નથી, કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે હું એમની દૈનંદિન જીવનો સાથે ભળી જાઉં અને એમાં ઓતપ્રોત બની કે એમની માહિતી કરું, એટલે એ બાબત બહુ સરસ છે. પણ એવું તો બનતું નથી, તો છે નહીં. આપણો અભ્યાસ એવો પ્રકારનો હોય કે એમાં સ્ત્રીઓને લગતી માહિતી પણ એકત્રિત કરવાની હોય, એમાં નાના ભૂલકાઓની માહિતી પણ એકત્રિત કરવાની હોય, વડીલોની માહિતી પણ એકત્રિત કરવાની હોય. આવું બને, અને એ તો હોય ને આપણા સમાજશાસ્ત્રમાં તો આવું જ્યારે આપણે કોઈ પણ ડેટા કલેક્શન કરતા હોઈએ છીએ ત્યારે તો
સ્ત્રી, પુરુષ, બાળક, વૃદ્ધ, જે કંઈ બધા વસ્તીના જુદા જુદા જે પાસાઓ છે એ તપાસતા તો હોઈએ જ છે. હવે આમાં શું બને કે પેલી જે સ્ત્રીઓને લગતી માહિતી માનો એકત્રિત કરવાની હોય અને એમાં પણ તમે સહભાગી નિરીક્ષણ દ્વારા માહિતી એકત્રિત કરવાના હો, ત્યારે વસ્તુ સ્થિતિ શું બને છે કે તમે એ સ્ત્રીઓ સાથે તો વાત કરી શકતા નથી, સ્ત્રીઓની એક્ટિવિટીમાં પણ ભાગ લઈ શકતા નથી. સમજો કે કોઈ એવું નૃત્યનો કાર્યક્રમ હોય કે કોઈ લગ્ન પ્રસંગે કોઈ ગીતના કોઈ વાત હોય, એટલે સ્ત્રીઓના લગતા કોઈ અનુભવમાંથી આપણે પસાર થવાનું હોય. હવે એમાં તો કેવી રીતે શક્ય બને કે તમે કેવી રીતે આ વાત હું તમને કહેવા માંગુ છું કે આવા કિસ્સામાં અને જ્યારે ગામડું હોય અને થોડા કે જેને કહેવાય કે ઓર્થોડોક્સ મેન્ટાલિટી વાળા લોકો હોય, તો એવા કિસ્સામાં તમે સ્ત્રીઓ સાથે કેવી રીતે વાતચીત કરી શકશો? અહીં તો વાતચીત કરવાનો પણ પ્રશ્ન નથી. આપણે તો અસહભાગી કે સહભાગીની વાત છે જ નહીં. સંપૂર્ણ સહભાગીમાં તો એવું આવતું જ નથી વાતચીત કરવાનું. એમની દૈનંદિન જીવન સાથે ઉત્પૃત થઈને અભ્યાસ કરવાનો છે. એટલે આવા કિસ્સામાં તમારું જે અનુભવનું જે છે એ તમારું શું થઈ જાય છે? મર્યાદિત બની. બાળકોની માનો કે કોઈ માહિતી એકત્રિત કરવાની હોય, બહુ વડીલોની માહિતી એકત્રિત કરવાની હોય, તો એવા કિસ્સામાં તમને સ્વીકારે જ નહીં. તમે નાના ભૂલકાઓને લગતી માહિતી એકત્રિત કરવા ક્યાં તમે ભૂલકાઓ સાથે એવી તો કેવી ઉત્પન્ન થવાના છો? અથવા એવો કોઈ પ્રસંગ હોય કે જેમાં તમારે સ્ત્રીઓને લગતા કોઈ પ્રસંગ હોય જેમાં તમને પોતાને પ્રવેશ ના મળે, તો જ્યારે મને આવા પ્રકારની મુશ્કેલી પડે છે ત્યારે પેલી માહિતી આપણે પ્રાપ્ત કરવાની વાત જે છે એ પ્રાપ્ત કરી શકતા નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે તો અહીંયા સર્વાંગીણ માહિતી પ્રાપ્ત કરવાની છે, પણ આવું બનતું હોય છે. એટલે આ એક એની ત્રુટિને પણ આપણે ધ્યાન પર લેવી જોઈએ. બીજું જે છે કે માહિતી મેળવવાના ઘણીવાર શું છે કે રસ્તા બ્લોક થઈ જાય, બંધ થઈ જાય છે. હું તમને બીજું આના અનુસંધાન ઉદાહરણ આપું કે સહભાગી નિરીક્ષણમાં એવું બનતું હોય છે શું કે દાખલા કે કોઈ ગામમાં આપણે ગયા અને હમણાં વાત કરીએ કે આપણે જૂથની પ્રવૃત્તિમાં જૂથના લોકોની જે રોજિંદી જીવનશૈલી છે એમાં ભળી જવાનું છે. અને ભળી જવાનું છે એટલા માટે કે આપણે એ લોકો સહજ સ્વીકાર કરે. મૂળ ભળવાની વાત આ છે. લોકો આપણને સહજ સ્વીકારે એ માટે થઈને આપણે લોકોને પ્રવૃત્તિમાં સામેલ થવાનું હોય છે. તમે સરસ કામગીરી કરતા હો, તમારી પાસે સરસ મજાનું જાણકારી હોય, જ્ઞાન હોય, અને લોકો તમારામાં વિશ્વાસ મૂકે પણ ખરા. એટલે વિશ્વાસ ઉભો થઈ જાય. ઘણીવાર શું થાય છે કે તમે એટલા બધા વિશ્વાસપાત્ર બની જાઓ છો ગામના માટે કે ગામના લોકો તમારા માટે વિશેષ આદર ઉભો કરે છે, તમને માન આપે, સન્માન આપે. ક્યાંક તો એવું બને કે તમને કોઈ ચોક્કસ પ્રકારની દરજ્જો પણ આપે. એવા કોઈ સ્થાન હોય, સ્થાન પર તમને આરૂઢ કરે, તમને સ્થાને બેસાડે. સમજો ગામમાં કોઈ વડીલનું કોઈ સ્ટેટસ હોય કે ગામમાં સરપંચ સ્તરનું કોઈ સ્થાન હોય, અને તો આવા પ્રકારના સ્થાને તમને મોભી તરીકે, સમાજના મોભી તરીકે, વડીલ તરીકે, સમાજના એક પ્રકારની થિંક ટેન્ક તરીકે, ઘણી બધી, એટલે ટૂંકમાં ગામડાની અલગ અલગ જે સ્થાનો છે એમાંથી વિશેષ સ્થાને તમને મૂકી દે. હવે બને શું, તમે જ્યારે આ સ્થાન પર આવો છો એટલે લોકો સાથે તમારું ડિસ્ટન્સ આવી જાય. પેલું કહેવત છે ને કે ગામડાનો કોઈ માણસ લેમન હોય એટલે એને કોઈ આવી કોઈ ચોક્કસ પ્રકારની એની પાસે પદ પ્રાપ્તિ ના હોય તો બધા માટે સામાન્ય કોમન વર્તન કરતો હોય. તમે લોકો એ જ વ્યક્તિ સરપંચ બને કે કોઈ પદ ઉપર આવે એટલે એને શું થાય, તુરંત જેવો પદ ઉપર બેસે તુરંત એને આવા પ્રકારના સંબંધોથી દૂર થઈ જવું પડે. મિત્રો હોય, અન્ય પ્રકારના સંબંધો હોય, એની સાથે નિભાવી શકે નહીં. એટલે મિત્રોને કઈ કચેરી પેલા શું કહેવાય પંચાયતની કચેરીમાં બોલાવે જેમ સહજ એવું સહજ રહી શકે નહીં. એનાથી શું થાય કે પેલો જે સંબંધોનો સેતુ જે છે ને ધીમે ધીમે પાતળો થાય. કટ ન થઈ જાય પણ રોજ સાંજે મિત્રો જોડે હળવા મળતા હોઈએ, મિત્રો જોડે આમ સહજ સુલભ મળતા હોઈએ, એકબીજાને વાતોચીતો કરતા હોઈએ, એવું ઘટી જાય. કારણ કે પેલી પદની વાત આવે તમને પોતાને, અને દરેક વ્યક્તિ પોતાના પોઝિશન માટે પાછું કોન્શિયસ હોય એટલે એને એવું પાછું વિચાર કરે કે ભાઈ હું શું કામ આની સાથે બોલું, હવે તો હું સરપંચ છું, મારે થોડું ડિસ્ટન્સ રાખવું પડે. આમ તો ગામ વચ્ચે ક્યાંક મળે, ચોરે મળે તો એમને વાતોચીતો કરે.
હવે તો એ પોઝિશનમાં છે, પોઝિશનના કારણે તેને બોલાય નહીં, આવું માનતા હોય છે. મતલબ બોલે તો કયું, પણ ટૂંકમાં સહજ સંબંધો રહેતા નથી, આ બહુ સ્પષ્ટ હોય. અને ક્યાંક એને પ્રોટોકોલ પ્રમાણે રહેવું પણ પડે. એટલે આ વસ્તુમાં પણ પેલી મર્યાદા ઊભી થાય છે કે તમને જો કોઈ પોઝિશન આપી દે તો પ્રશ્ન જ રહેતો નથી. પોઝિશન આપે તમે શું કેવી રીતે માયા. અને આવું બન્યું છે. હવે આપણા ત્યાં મેં તમને જ્યારે આ વાત સહભાગી નિરીક્ષણની કરી ત્યારે મેં તમને બહુ શરૂઆતના તબક્કે વાત ધ્યાન દોરી હતી કે આપણે ત્યાં આવું બન્યું છે. સમજો કે શરૂઆતમાં તો આપણી પાસે માહિતી મેળવવા માટેનો બીજો કોઈ રસ્તો જ નહોતો સિવાય આ પ્રકારના સમુદાયમાં ત્યાં જઈને રોકાણ કરવું. હવે કેટલાક એન્થ્રોપોલોજીસ્ટ, જેને આપણે કહીએ સોશિયલ એન્થ્રોપોલોજીસ્ટ, અને કેટલાક સમાજ સેવકો, જેને કર્મશીલો કહીએ, એ લોકો સમાજને લગતી કેટલીક માહિતી એકત્રિત કરવા માટે આવા વિસ્તારમાં ગયા. આદિ વિસ્તાર હોય કે દૂર જંગલ વિસ્તાર હોય, એવા પ્રકારનો વિસ્તાર. હવે ત્યાં ગયા પછી એ લોકો સાવ અજ્ઞાન અભણ હોય, તમારી પાસે થોડી જાણકારી હોય, માહિતી હોય ને થોડુંક પ્રમાણમાં જીવન તમારું સારું હોય, એ લોકો તમારા વર્તન વ્યવહારથી અને તમારી પાસે જે જ્ઞાન, જે સમજણ છે એનાથી પ્રભાવિત થઈ જાય. અને કેટલીક વાર તો તમે ગામના સર્વેશ્વરા બની જાઓ. આવું પણ બને, કારણ કે તમારા જીવાય કોઈ હોય જ નહીં શિક્ષિત અને પાછું જો એમાં તમે થોડાક તમારી ભાવના મદદરૂપ બનવાની હોય તો પતી ગઈ વાત. એક નાનકડી હું વાત કરું આના અનુસંધાને છે. એકવાર એક કર્મશીલ માણસ, એટલે સેવાભાવી વ્યક્તિ, કોને એની ઈચ્છા થઈ, હું આપણે આ સંશોધન અનુસંધાને છે એટલે એ તમને થોડું રમૂજ સાથે તમને સમજાવો કે આવું પણ બનતું હોય. હવે એની ઈચ્છા થઈ કે મારે સેવા કરવી છે સમાજની. પોતે કર્મશીલ હતો અને પાછી સેવા પણ કેવી જેન્યુન સેવા, એટલે કરવા ખાતર નહીં, આમ એકદમ ઉત્પૃત બનીને સેવા કરવી છે. એટલે હવે ક્યાં જવું? એવા સ્થળે જાઉં કે જ્યાં હકીકતમાં મારી જરૂરિયાત હોય સેવાની. અને લોકોને હું આપણે નથી કહેતા કે કોઈને મારે દાન કરવું છે તો યોગ્ય વ્યક્તિને યોગ્ય જગ્યાએ જઈને હાથોહાથ દાન કરવું. એમ આપણે ક્યાં કોરોનામાં ઘણી વાર શરૂઆતમાં એવું થયું હતું, પેલા લોકોને દાન આપવું હોય કે કંઈક પેલી શું કીટ, અનાજની કીટ આપવાની વાત આવી ત્યારે ઘણા લોકોએ કહ્યું બરાબર ભાઈ, એમ નહીં, હું કોઈ સંસ્થાને શું કામ આપું, મારે આપવું છે જાતે ના આપી આવું, અથવા હું જાતે નક્કી કરીશ. એથી સંતોષથી માટે કે મને પોતાને ખ્યાલ આવે કે મેં કોને આપ્યું અને હકીકતમાં આપ્યું એ જરૂરિયાત વાળો હતો કે કેમ. આ એક પોતાના આત્મસંતોષ માટે. અને બરાબર છે કે જે એકચ્યુઅલ નીડી હોય એને આપીએ તો વધારે સારી વસ્તુ છે. એટલે આ કર્મશીલને ઈચ્છા થઈ કે ભાઈ હું એકચ્યુઅલ સેવા એવા લોકોની કરું જે સેવાને માટે જરૂરિયાત હોય. પૂછતો તો અલગ અલગ જગ્યાએ બધાને પૂછે કે ભાઈ આવું કોઈ ક્ષેત્ર છે કે જ્યાં મારે સંપૂર્ણ સેવા આપવી છે, સમર્પિત ભાવ હતો એનો. હવે થયું કેવું કે એક ભાઈ મળ્યા એમને, એક સંસ્થાના વડીલ, એમને પૂછ્યું કે મારે આવી એક સેવા કરવાની બહુ પ્રબળ ઈચ્છા છે, છે કોઈ એવું? એટલે એમને કહ્યું કે ભાઈ આ છે, જો તમને હકીકતમાં ઈચ્છા હોય તો આ આપણે જે આ ગામ છે ને એ ગામને પેલી બાજુ એક ડુંગર માળા છે, એ ડુંગર પેલી બાજુ ડુંગરની તળેટી છે, એ તળેટી ઓળંગી જાઓ તો એની એક બાજુ નાનું ગામ છે, ઓછી કબીલોમાં વસ્તી ઓછી રહે છે, પણ એ ગામની અંદર કોઈને આંખ નથી, એટલે બધા જેને કહી શકાય જોઈ શકતા નથી. આંખ છે પણ જોઈ શકતા નથી, એટલે આંખમાં દ્રષ્ટિ નથી. દ્રષ્ટિ એટલા માટે નથી કે ભાઈ એ વિસ્તાર જંગલમાં આવેલો છે, કે ગામ નાનકડું. હવે એમાં એવું છે કે ત્યાં એક માખી થાય છે તેત્સે નામની, અને આ એકચ્યુઅલ છે, આવું બને છે. અને માખીમાં એવું છે કે કોઈને કોઈ 6 મહિના સુધીના બાળક જેને કરડે તો એ બાળકની આંખો જતી રહે, વિઝન જતું રહે. આપણે જેમ પોલિયોમાં આવું થાય. હવે જો 6 મહિના સુધી પેલી ઇમ્યુનિટી ઓછી હોય એ માખી કરડે એટલે બાળકનું બીજું કઈ નહીં, આંખો જ જતી રહે, એટલે વિઝન જતું, દેખાય નહીં. હવે એવું તો કેવી રીતે બચાવવું? બાળકને જો એ સમયગાળામાં તમે બચાવી લો તો પ્રશ્ન જ નથી. પણ એવું બને જ ના શકે કે માખી તો કેવું, આજે આપણે અહીંયા કહીએ છીએ ભાઈ માખીઓથી ઉપદ્રવ થાય છે, પણ માખીને તમે કેવી રીતે પકડી શકો? કેટલી બધી માખીઓ હોય, બહુ એને તમે ધુમાડો કરી શકો, એને કોઈ બીજી એને પકડીને
તમે એ મોકલી શકતા નથી. એટલે આ જંગલ વિસ્તાર, એટલે લગભગ એવું થાય કે કોઈને કોઈ બાળકને માખી કરડે એટલે એની સીધી જ અસર શું આવે કે બાળકનું વિઝન જતું રહે, દ્રષ્ટિહીન થઈ જાય. તો આ રીતે બાળકો જન્મે ખરા પણ દ્રષ્ટિહીન, આ રીતે 6-8 મહિનામાં જન્મે જો સાચવીએ નહીં તો દ્રષ્ટિહીન બની જાય. એટલે આખું ગામ ટૂંકમાં આ પ્રકાર દ્રષ્ટિહીનોનું હતું. વિચાર કરો, દ્રષ્ટિહીન આખું ગામ હોય તો કેટલા ગામના બધા કામો કરવાના હોય, સ્ત્રીઓએ પાણી ભરવાનું હોય, રસોઈ કરવાની હોય, પુરુષોએ ખેતી કામ કરવાનું હોય, શું ન હોય. પણ એ લોકો ટેવાઈ ગયા હતા, એમની રીતે બધું સમજાને કામ કરતા હતા. પણ કોઈ એક દેખતી વ્યક્તિની એની જરૂરિયાત હતી, પણ ગામમાં કોઈ હતું જ નહીં એવું. જે હતા એ બધા આવા પ્રકારના હતા. એટલે પેલી વડીલ વ્યક્તિએ કહ્યું કે આ ગામ છે એવું સંપૂર્ણ દ્રષ્ટિહીનોનું, અને તમે જ્યાં જશો ત્યાં કામ જ કામ છે. તમે આખી જિંદગી થાકી જાઓ ને તો એટલું કામ ખૂટે એમ નથી. જેને પણ છો ને એને મદદની જરૂર છે, કારણ કે એમની પાસે જીવન જીવવા માટે બીજી કોઈ છે જ નહીં, છતાંય જીવે છે એમની રીતે. દ્રષ્ટિહીન છે પણ મારા ભાઈ કોઈ એવું કઈ સાવ એને અટકી પડ્યું નથી, પણ જાઓ તો તમને સારું. એટલે આ ભાઈ ત્યાં ગયા તો હકીકત જોઈ અને જોયું ભાઈ ઓહો આમાં તો કઈ સેવા જ સેવા છે. જેને કરો સેવા, એટલે પૂછ્યું ભાઈ તમે કોણ છો? કે હું આ રીતે બહારથી આવ્યો છું ને બસ. તો કે અમારા માટે ભગવાન છો તમે. જેના ઘરે ગયો દરેક વ્યક્તિ કહ્યું ભાઈ ભગવાન છો, આવા તો ક્યાંથી મળવા અમને, જરાક અમારે મદદ કરો ને જરાક. એટલે ટૂંકમાં દ્રષ્ટિહીન હોય એને શું જરૂર ના હોય, એને ક્યાંક બાલે જવા હોય, પાણી ભરવું, બધું જ કામે કરે. અને સરસ એને પણ લાગ્યું ના ભાઈ આ એકચ્યુઅલ કામ કરી રહ્યો છું. હવે જો હું સહભાગી નિરીક્ષણની વાત કરું છું, હમણાં કહ્યું કે આપણા અનુભવનું ક્ષેત્ર મર્યાદિત બની જાય. હવે આ થયું શું, આ ભાઈ એટલા બધા પ્રવૃત્ત થઈ ગયા અને દોડાદોડી કરે, એની રીતે રહે. હવે એમાં એ જ ગામની એક દીકરી પણ આવી દ્રષ્ટિહીન હતી, પણ એને બિચારીને આ મદદ કરે એટલે એના માટે તો ભાવ લાગ્યો. એને મનમાં એવું થયું કે ભાઈ આ વ્યક્તિ આટલું સરસ પર ને સાવ નિસ્વાર્થ ભાવે, એને કઈ લેતો કરતો છે ને, એનું પોતાનું પાછું એ રીતે એકલો રહે છે અને એનામાં વૃત્તિ સારી છે. એ દીકરીને આના માટે સારો ભાવ છે કે બીજું આ વ્યક્તિ સાથે આપણે સંબંધો બાંધીએ. એ સંબંધો આગળ વધતા વાત આવી ગઈ લગ્ન સુધી. એટલે પેલો ભાઈ કે ભાઈ તું મારી સાથે લગ્ન કરે તો મને વાંધો નથી, હું પણ લગ્ન કરી, પછી આપણે સંસારી જીવી, આ કામ સારું છે સેવાનું, થોડું ઘણું હું નાની મોટું કામ કરી લઈશ જીવન ગુજારા પર, મારે કઈ બીજું કઈ છે નહીં. એટલે ભાઈ છોકરી એવું કહ્યું કે સારું, મને પણ તમને તમારા વર્તન વ્યવહારથી હું પણ સંતુષ્ટ છું, પણ એવું છે કે મને મારા મમ્મી પપ્પાને પૂછવું પડે, કારણ કે હું એમને એની અવગણના કરીને આ વાત ન કરી શકું. પહેલાને તો કઈ પૂછવા પણ હતું ને કે મારે તો કઈ છે જ નહીં, હું તો દૂરથી આવ્યો છું ને કઈ મારે પૂછવાનું નથી. તું પૂછી લેજે તારા મમ્મી પપ્પાને, તમને અનુકૂળ હોય તો આપણે વાત આગળ વધારીશું. એટલે આ છોકરી એના મા બાપને કહ્યું. હવે આ માણસ ગામમાં બહુ એટલો પ્રચલિત બની ગયો, એટલે અંદરથી દરેક માતા પિતા ઈચ્છે કે આ છોકરો જો આપણા દીકરી માટે મળે તો યોગ્ય વ્યક્તિ છે. આવું મોટાભાગના માતા પિતા જે દીકરીઓના માતા પિતા હતા એવું મનોમન વિચારતા ને, બહુ એના વખાણ કે ભાઈ આવું ભગવાન જ, એટલે એ લોકો એમાં દેવદૂત જ છે. આ કોઈ આટલા દૂરથી આપણા માટે અહીંયા આવે, કઈ એમનો થોડો કોઈ માણસ આવે અને કશું જ લેતો નથી, કોઈનું મદદ મળે, દરેકના કામમાં મદદરૂપ બને છે. એટલે કોન્ફિડન્સ હતો કે સ્વામી પક્ષોલાસથી વાત કરી કે વાત બાકી છે કે હા મને કહ્યું છે, સારું કે બોલાવો આપણે વાત કરી લઈએ. એને ઘરે બોલાવ્યો, ઘરે બોલાવીને વાત કરી, અમે આવું સાંભળ્યું છે, વાત સાચી છે કે આ બિલકુલ સાચી, તમને ઈચ્છા અનુકૂળતા હોય તો મને વાંધો નથી, તો કે મને આનાથી રૂડું છું. હવે સાંભળજો. પણ એ કહ્યું કે બધું બરાબર છે, પણ બીજું એક આ ગામની પરંપરા રહી છે. શું પરંપરા રહી છે? તો કે અમારા ગામમાં તમે જોતા હશો કે કોઈ પણ દેખતી વ્યક્તિને દેખતી હોય, જેને આંખો હોય, જોઈ શકતી હોય એવી વ્યક્તિના લગ્ન આ રીતે થયા નથી. મોટે ભાગે લગ્ન બધા થયા છે, પણ બધા દ્રષ્ટિહીનથી દ્રષ્ટિહીનના જ. એક વ્યક્તિ દ્રષ્ટિ હોય, બીજી વ્યક્તિની દ્રષ્ટિ હોય, એવા કોઈ લગ્ન થયા નથી. એટલે આ ગામની પછી તો રૂઢ પરંપરા પડી ગયેલી કે લગ્ન કરવા હોય તો જે દ્રષ્ટિહીન હોય એની સાથે જ કરવા. જોતો હોય તો હોય જ નહીં ને, ગામમાં જેવું કે બનતું જ નહીં. અને આ ગામની દીકરીઓને પણ બીજા ગામમાં લઈ ના જાય કે દ્રષ્ટિ નથી. એટલે ગામ એવું અન્ડરસ્ટેન્ડિંગ ચાલતું ભાઈ ગામમાં વ્યવસ્થા કરી દેવી.
પરંપરા પડી ગઈ હતી કે ભાઈ આમાં કોઈ દેખતું તો છે જ નહીં, બધા આવા પ્રકારના છે. એટલે આ ગામની પરંપરા છે કે દ્રષ્ટિહીન થી દ્રષ્ટિહીનના લગ્ન થાય. હવે મારી દીકરી તો દ્રષ્ટિહીન છે, તમે તો જુઓ છો, એટલે તમારે દ્રષ્ટિહીન હોત તમે લગ્ન કરત. પણ આવી પરંપરા, ગામની પરંપરા ભંગ કરીએ નહીં. હવે પેલો ભાઈ કે ભાઈ આ તો બહુ વિચિત્ર તમારો કાયદો કહેવાય. ઉપરથી સારી વસ્તુ છે, હું તો દ્રષ્ટિવાળો છું, અને હવે કે મને માખી કરડે છે અને મને કઈ, મારી તો ઉંમર વટી ગઈ છે, ઇમ્યુનિટી આવી ગઈ છે. પણ કે ના, અમારા ગામની આ પરંપરા છે. એટલે પેલો કે ભાઈ તો આના માટે શું? કે કઈ નહીં, આના માટે પંચાયત બેસાડી, પંચાયત જે નક્કી કરે એ મંજૂર છે અમને. વાત પહોંચી ગયા પેલી ગામ પંચાયત. પંચાયતમાં પણ વાત મુકાય કે ભાઈ આ રીતે છે. તો કે વાત તો બરાબર છે, આ બહુ સરસ, આ ભાઈ આપણા ગામમાં રહે તો શું વાંધો છે, સારી વસ્તુ. પણ પેલો મુદ્દો આવે પાછો આ કે દ્રષ્ટિહીન લોકોની સાથે દ્રષ્ટિ લગ્ન. આપણા ગામમાં હજુ એક પણ વ્યક્તિ એવી નથી કે જે વન સાઈડ, પુરુષ હોય કે સ્ત્રી હોય, એ જોતી હોય ને એવા વ્યક્તિ સાથે લગ્ન કર્યા હોય જે દ્રષ્ટિહીન હોય. એટલે આ તો કે બરાબર છે, પાડવું જ પડશે. હવે આને જતો તો નહોતો કરવો, આ માણસને ના પાડવી તો હતી જ નહીં. એટલે પેલો માણસ બહાર બેઠો હતો અને અંદર અંદર પેલા ચર્ચાઓ ચાલી કે ભાઈ તો પછી શું કરવાનું, ઉકેલ શું? માણસને તો પછી ના પાડી છે, તો આવો માણસ મળશે ક્યાંથી? અને આવો ગામમાં રહેતો વ્યક્તિ કેટલો લાભ? એમાંથી કોઈક વ્યક્તિ હશે તો કઈ વાંધો નહીં, કે ના હોય તો આપણે કરી નાખીશું, દ્રષ્ટિ નથી આપણે કરી દઈશું. તો કે અત્યારે ભલે ના પડે, શું તો હોય ત્યાં આપણે તો એને આંખને નુકસાન કરવાનું છે, બંને આંખો નુકસાન કરીશું, આપોઆપ જોતો બંધ થઈ જશે, પછી લગ્ન કરીશું. આ પેલો બહારનો માણસ સાંભળી અને એક વખત કહ્યું તો કે હું ઝડપી દઈશ, મને હું આજનો રાત હું સોંપો, હું એને કામ. ઊંઘતો હશે ત્યારે જઈને બંને આંખોએ એવું કંઈક ઈજા કરીશ ને બંને આંખોમાંથી દ્રષ્ટિ જતી રહેશે, પછી આપણે લગ્ન કરી દઈશું. આ પંચાયતે નક્કી કર્યું. અને પેલો ભાઈ સાંભળી, એમને થયું કે ચાલો આ તો હું ઉલમાંથી ચૂલમાં પડી રહ્યો છું, જો આ છોકરી સાથે લગ્ન કરીશ તો કમ્પલસરી મને કહ્યું છે કે તમારે દ્રષ્ટિહીન રહેવું પડશે. અને હું દ્રષ્ટિ નથી રહેતો તો એ લોકો કરી તમે મારી મેજરની દ્રષ્ટિ બનાવી દઈશું, તમે ના પાડશો તમે થઈ જઈશું, કરાવી દઈશું. તમે કોઈને કોઈ રીતે તમને તમારી આંખો ગુમાવી પડશે. લગ્ન અને લગ્ન તો કરવા જ છે, તમને આ ચાન્સ જતો કરવો નથી, તમે ના નહીં પાડી શકો. એટલે મનમાં વિચાર કે જો હું આમ નામ જો રહીશ ને તો 100% મને છેતરીને ગમે તેમ કરી મારી દ્રષ્ટિ ગુમાવી પડશે. મારે તો જે ભાવ છે સેવાનો એ તો બાજુમાં રહ્યો, પછી આંખો ગુમાવી દઈશ. અને આંખો ગુમાવ્યા પછી હું જઈશ ક્યાં? મારી સેવા કરવી, કોની સેવા કરવી? હું પોતે જ બીજાની સેવા પર આધારિત થઈ જઈશ. એટલે હું બહુ ઊંડું ચિંતન કર્યા પછી નક્કી કર્યું કે હવે મારે આ ગામમાં રહેવું જ નથી. જો ભૂલમાં રહીશ ને તો ગામવાળા મને કોઈને કોઈ રીતે આંખમાં મારે નુકસાન કરશે અને મારે આંખ ગુમાવી પડશે. એટલે મનોમન વિચાર કરીને એ રીતે ગામની માફી માંગીને રાત ત્યાંથી નીકળી. સવાર પડી જોયું કે માણસ ક્યાં ગયો તો કે તો જોઈ શકતા તો કોઈ હતા નહીં. પછી ખબર પડી પાછળથી કે ભાઈ આ રીતે આગ્રહ હતો તમારા બધાનો કે નહીં, આંખો વગરના માણસ સાથે લગ્ન કરાવવા, ના હોય તો આંખો ફોડી નાખવાની, લગ્ન તાની જોડે જ કરાવીશું. એટલે માણસ વિચાર કર્યો કે ભાઈ મારી આંખો ગુમાવી દઉં, મારે સેવા જ કરવી છે તો અહીં નહીં તો બીજે. આ છે ખ્યાલ આવ્યો તમને? એટલે હું જે કહેવા માંગતો હતો સેમ વસ્તુ આપણે ત્યાં આવું થાય છે. સહભાગી નિરીક્ષણમાં જ્યારે તમે કોઈ પદ ઉપર બેસી જાઓ છો, અને આવું બને જ, નાનું ગામ હોય, સમુદાયની સંખ્યા મર્યાદિત હોય, ત્યારે અચૂકપણે તમને આવું પદ આપી દેવામાં. કારણ કે પેલી વાત તો અગાઉ આપણે કરતા, આપણે શું કરવાનું હોય છે કે એમાં ભળવાનું હોય છે. અને જ્યારે કોઈ એક જૂથની પ્રવૃત્તિ ભળવાનું હોય છે ત્યારે હું કેટલો રસ્તી, અને બેઝિકલી આપણે પેલા આવ્યા હોય હેતુ તો આ જ હોય. એટલે શરૂઆતમાં આપણે ત્યાં પેલા જે વેપારી ને શિક્ષકો અને અમુક પ્રકારના એન્થ્રોપોલોજીસ્ટ આ રીતે માહિતી એકત્રિત કરવા ગયા ને તો ત્યાં એમને આટલું માન મળવા માંડ્યું. તો મનોમાં વિચારવા કારણે આટલું બધું માન મળે છે તો રવા દો, આપણે આપણા વતન જવું જ નથી, આદિ વતન બનાવ્યું. ઘણા આદિવાસી વિસ્તારમાં એવા આપણે અભ્યાસો અને એવા દાખલા છે. આદિવાસી વિસ્તારમાં જે શરૂઆતમાં સ્કૂલમાં શિક્ષકો ગયા, એમને શરૂઆતમાં મુશ્કેલી બહુ પડી. લિપિનો પ્રશ્ન, કઈ ભાષામાં ભણાવવું, કઈ ભાષામાં બોલવું, રહેઠાણનો પ્રશ્ન, બીજા બધા. કારણ કે પછાત વિસ્તારમાં તમે જાઓ એટલે વિસ્તાર પછાત હોય, તમને સગવડ મળે ક્યાં? પાણી ના હોય, લાઇટ ના હોય, રહેઠાણની કોઈ બી સુવિધા ના હોય, એ મુશ્કેલીઓ વેઠીને પણ નોકરી હોય કરવી તો પડે. એટલે
એવા લોકો ને આ રીતે જ્યારે મોકલવામાં આવ્યા કે ગયા, સ્વૈચ્છિક લોકો પણ ગયા, તો લોકો લાંબો સમય સુધી ત્યાં રોકાયા, કારણ કે પેલી વાત ભળવાની હતી. અને પછી તો એવા ઇન્વોલ્વ થઈ ગયા, ઓતપ્રોત થઈ ગયા લોકો સાથે, તો છેવટે આ લોકો શું કરે, ત્યાં રોકાઈ જાય. એટલે શિક્ષક હોય ને તો નિવૃત્તિ પછી તો પોતાના વતનમાં આવવાનું હોય, પણ ત્યાં સુધીમાં એને એટલા ઊંડા નાખી દીધા હોય, લોકો સાથે એટલો સરસ રેપો થઈ ગયો હોય, પ્રતિષ્ઠા મળી ગઈ હોય, અને પોતે પણ એમ જાય કે ભાઈ અહીંયા રહીશું લાભાલાભમાં છે. મને એવા 2-3 કિસ્સાઓ મિત્રોના માધ્યમે જાણવા મળ્યા છે કે નિવૃત્ત હોય શિક્ષક તો એને જે સરકારના નિયમ પ્રમાણે પેન્શન મળવા પાત્ર તો મળે જ મળે, પણ બીજું એને એટલું બધું ત્યાં મિલકત ઊભી કરી દીધી હોય, અને એને એમ થાય કે ના, હવે આ છોડીને હું જઈશ તો મને લોસ જ જશે, વતનમાં જઈને મને શું લાભ. સરસ મજાની આમ સસ્તા દરે જમીન લીધી હોય, જમીનનું પ્રમાણ વધારે હોય, જમીનમાં પાછા સસ્તા દરે તમને કામ ત્યાંના માણસો મળતા હોય, દુકાન કરી નાખી હોય. ઘણા લોકો તો ત્યાં, મારા એક મિત્રએ કહ્યું હતું કે એમના પિતાની જ વાત હતી કે મારા ફાધર શરૂઆતમાં ગયા હતા આ પ્રકારે કોઈ કામ થઈ, વેપાર થઈ, અને પછી તો એમને વિચાર કર્યો કે વેપાર કરવો તો અહીં જ કરવો છે, કારણ કે બધી અબોધ પ્રજા, અજ્ઞાન, અને એકાદો કરવાની વૃત્તિ હોય તો તમે આમાં સફળ જાઓ. દુકાન કરિયાણા નહીં, સાદી દુકાન, એમાં કઈ બહુ જાજુ હતું નહીં, પણ આવક સરસ, કારણ કે પેલા મેં કહ્યું 1 ના 10, 1 ના 5 જે કઈ ગણવા મંજૂર, કોઈ ના નહીં. તો એમાં પેલી મેટાસીની ગોળીની વાત આવી હતી કે અમારે એક મેટાસીની સ્ટ્રીપ આવતા હતા, આ તો વાત વર્ષો પહેલાની કહું છું. મેટાસીની એક 10 ગોળીની સ્ટ્રીપ હોય ને, 10 રૂપિયામાં મળતી. હવે આ એક ગોળી 10 રૂપિયા વેચતા, વિચાર કરો કેટલા ગણા નફો થયો. આવું બનતું. જેને તે ગામડામાં કોઈ તાવ ઓછા આવે, માનો આવે ને એટલે પછી એને શું કરે, ગામડામાં ડોક્ટર તો હોય નહીં, કારણ કે કોઈની જવા તૈયારી નથી. આવા પ્રકારના ગામડામાં સ્કૂલમાં કે તલાટી તરીકે કે જે સરકારની નોકરીઓ જે છે એમાં લોકો જવા તૈયાર જ નથી. આજે પણ સુખ એમને શહેરમાં ટિપિકલ શહેરના હોય તો એ લોકો આવા ગામડામાં જવાનું સુખ હોય છે, અને કોઈ પણ હિસાબે કરીને અટકાવી દે, બદલી અટકાવી દે. બહેનો હોય તો આમ એટલી બધી કાકલુદી કરે વ્યવસ્થાની સામે કે ભાઈ મારું કંઈક ને થઈ જશે, આવું કરીને કાં તો અટકાવે, કાં તો પછી એવું અન્ડરસ્ટેન્ડિંગ કરીને, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કરીને આને અહીં આમ કરે, આવું થતું. એટલે કહેવાનો મતલબ, ગામડામાં 100% લોકો સેટ થઈ જાય, જમીન હોય, આ હોય, તે હોય, પછી આખો મુદ્દો શાનો બની જાય, ગામમાં સરપંચ બની જાય હોય. એટલે તમે આવું કરો એટલે શું થાય, સામાન્ય લોકો સાથેના સંપર્કો તમારા તૂટી જાય. તમે એકદમ સામાન્ય સંબંધો નિભાવી જ ન શકો જ્યારે પદ મળી જાય. તો સહભાગી નિરીક્ષણમાં આવું બનતું હોય છે કે લેવાની હોય તમને હોવી જોઈએ, ના હોય તો તમારે મેળવી લેવું જોઈએ. આવી પરિસ્થિતિ આવશે, આને આવે જ. તમારા 300 ઉત્તરદાતા હોય, એમાં 1-2 તો ઉત્તરદાતા હોય કે તમને કહે ભાઈ કામ કરીને તું રહી જાય નહીં, તું તમારો દીકરો પછી સાહેબી તો ભોગવજે. એટલે પેલા કહો આટલી બધી સાહેબી ભોગવવાની કહે છે, કોઈ છે નહીં દિવસ સંતાનમાં, તો હું જ સંતાન બની જાઉં, બધું મારે જ પછી ભોગવવાનું આવે છે. ક્યાંક તો એવી વ્યવસ્થા હોય પણ ખરી. તો આવા કિસ્સામાં શું, વ્યક્તિ પછી ત્યાં રહી જાય, પછી એને પોતાનું વતન એટલું બધું વહાલું ના લાગે જેટલું પહેલા લાગતું, કારણ કે એને હવે નક્કી કર્યું મારું વતન આ જ છે. હવે તો ઘણા કિસ્સા તમને જોવા મળે કે ભાઈ એનું મૂળ વતન કંઈક હોય, એનું પાછું આવું થાય, એટલે પાછું બધું ત્યાં નોકરીના સ્થળે વતન બની દેવા. વાહન વ્યવહાર પહેલા નહોતો, અત્યારે સ્થિતિ જુદી છે. અત્યારે ગામડાના, મેં એક નાનકડો સર્વે કર્યો હતો સરપંચની સાથે રહીને, NSSના વિદ્યાર્થીઓનો સહયોગ લઈને એક અભ્યાસ એવો કર્યો હતો કે ભાઈ ગામડાના પ્રાથમિક શાળાના શિક્ષકોનું વલણ કેવું છે સ્કૂલ માટે, ટીચિંગ માટે જાણવા પૂરતું. આપણે કંઈનો બીજી રીતે ઉપયોગ કરવાનો હતો. હવે ગામડામાં ગઈએ એટલે મોટા ભાગે તો બહેનોનો સ્ટાફ વધારે હોય ભાઈઓ કરતા. આજે પણ એવું છે, પ્રાઇમરી સ્કૂલમાં તમે જાઓ તો ભાઈઓ કરા 1-2 હશે, તો બહેનોની સંખ્યા 4-5 હશે.
તો ગામમાં સ્કૂલમાં જે પ્રભાવી ખરા ને એ મોટે ભાગે બહેનો હોય. આવું બને એટલે થાય શું, પેલા બહેનો ત્યાં હોય એટલે એ લોકો શું કરે, હવે વાહન વ્યવહાર છે એટલે આજુબાજુના નજીકના કોઈ શહેરમાં હોય જે સેટલ થઈ જાય, રહેતા હોય ત્યાં અપડાઉન કરે. પહેલા આ સ્થિતિ જ નહોતી અપડાઉન કરવા. મને યાદ છે કે હું જ્યારે પ્રાથમિક શાળામાં ભણતો હતો, અમારા સ્કૂલના બધા જ શિક્ષકો અમારા ગામમાં રહેતા, બધા જ 5 કે 6 શિક્ષક હતા, બધા એક પણ ગામનો નહોતો, છતાં ગામમાં રહેતા. અને જે મોહલ્લામાં રહેતા એ મોહલ્લાનું માન વધી જાય, એ જોયેલું છે. જે મોહલ્લામાં શિક્ષક રહેતો હોય ને તો ગામના બીજા મોહલ્લા કરે એ મોહલ્લા સંસ્કારી મોહલ્લો ગણાય. નામ ઘણી વાર તો એ સાહેબનું નામ જ પડી જાય મોહલ્લા સાથે, કે આ કયો મોહલ્લો, કે ફલાણા સાહેબનો મોહલ્લો. આવું થાય, લોકો એને એની રીતે ઓળખાવે કે ભાઈ આ સાહેબનો મોહલ્લો, બસ એટલે નામ થઈ ગયું સાહેબનો મોહલ્લો. પછી સાહેબ બદલી થઈને જતા રહે તો એ નામ તો ચાલુ છે સાહેબનું. એટલે આ જૂથમાં ભળીને વાત કરવાની છે એટલા માટે આ છે. એટલે શું થાય કે આવું બને એટલે તમે ઓતપ્રોત થઈ જાઓ. ભાઈ ઓતપ્રોત થવાનો મુદ્દો નથી, ઓતપ્રોત થાવ છો એટલે તમારે પેલા મેં બીજા રિલેશન કરતી માહિતી લેવી કેવી રીતે, તો એ આખી વાત મેં તમને કહી કે ભાઈ જ્યારે સંશોધનની અંદર માહિતી મેળવવાના મોટા ભાગના જે રસ્તાઓ છે, કારણ કે પેલું સહજ અને સ્વાભાવિક તમે રહી જાઓ તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. પણ આવું બહુ અપવાદરૂપ કિસ્સામાં આવું જો બને છે ત્યારે પેલી માહિતીની જે ગુપ્તતા છે અથવા તો માહિતીનું જે સ્વરૂપ જે છે ને એમાં નથી મજા આવતી. સમથિંગ ઇઝ નોટ પોઝિટિવ. એક વાત પછી બીજી એક મર્યાદા છે કે વસ્તુલક્ષિતા ગુમાવવાનો ભય, તટસ્થતા જાળવી શકતા નથી. આટલા સમયથી કોઈ ગામમાં રહેતા હોય, ગામના લોકો જોડે સંબંધ હોય, એટલે આમ પછી એ જ લોકોની વાત જ્યારે મારે કરવાની હોય ત્યારે તટસ્થતા ન રહી શકે. બાયસ આવી જાય પોઝિટિવ રીતે. આપણે નથી કહેતા કે જેની સાથે બહુ નિકટ નાતો હોય એની સાથે મારે પ્રશ્નોત્તરી ના થઈ શકે. કારણ શું, પ્રશ્નોત્તરીમાં તો 1 to 1 સાચા હોય તો હા, નહીં તો ખોટા. કેમ કે ભાઈ તટસ્થતા જળવાતી જ નથી. તટસ્થતા ન જળવાય તો પછી અભ્યાસનું કામ ના થાય. એટલે આ પણ બહુ મહત્વનો મુદ્દો છે. પછી કેટલીક વાર મિત્રો કૃત્રિમ વર્તનને સ્વાભાવિક વર્તન કરી માની લેવાની વાત થાય છે. કૃત્રિમ વર્તન સ્વાભાવિક વર્તન કઈ રીતે? હમણાં મેં કહ્યું કે ભાઈ જયારે આપણે કોઈ જૂથમાં ભળીએ છીએ ત્યારે જૂથને જણાવવાનું જ નથી કે હું સંશોધક તરીકે આવ્યો છું. જો જૂથના સભ્યને તમારા સંશોધક વિશેના ખ્યાલ આવી જાય એટલે એ શું કરશે, અંગત રીતે બધાને કહેતો રહેશે. તમને નથી ખબર કે મારી જાણ થઈ ગઈ છે, પણ મારા જૂથના કોઈ એક સભ્યને એવી જાણ થઈ ગઈ કે ભાઈ હી ઓર સી ઇઝ આઉટસાઇડર, અને એ વ્યક્તિ અહીં આવી છે કે એમને નથી આવી, કોઈ ચોક્કસ પ્લાનિંગ સાથે, ગણતરી સાથે, કોઈ મિશન માટે આવી છે. એ વાત જો તમને ખ્યાલ ન હોય અને લોકોને ખ્યાલ આવી જાય, એટલે આપણે તો શું માનીએ કે મારા વર્તન વિશેની કે મારા હોવા વિશેની કોઈ જાણ જ નથી. જ્યારે તમે લોકોને મળો છો, લોકોને અંદર ખાને ખબર છે કે આ જે પૂછે છે અથવા જે જોવા આવ્યો છે કે એ એમનું જોવા નથી આવ્યું, એનું કઈ ગણતરી છે. એટલે આપણે શું કરીએ છીએ, એ વ્યક્તિ જયારે એ વ્યક્તિ મને મળે છે ત્યારે કઈ પૂછે છે ત્યારે મારું સ્વાભાવિક વર્તન હોતું નથી. આપણે સ્વાભાવિક વર્તન માની બેસીએ છીએ. બોલવાની બાબતમાં બીજી ઘણી બધી બાબતો હોય છે, કારણ કે તમારો ઉદ્દેશ એને ખબર છે. બરાબર છે, તમને એ નથી ખબર કે મારા ઉદ્દેશની એને ખબર છે. એટલે
જ્યારે હું અને એ વ્યક્તિ મળીએ છીએ ત્યારે જે સ્વાભાવિક વર્તનને બદલે ઔપચારિક જે કૃત્રિમ વર્તન જે છે ને એ આપણે કરતા હોઈએ છીએ. જે કૃત્રિમ વર્તન કરો છો ત્યારે સંશોધક તરીકે તમે એને શું માનો છો? સ્વાભાવિક. તમે સ્વાભાવિક વર્તન માનીને સંશોધન લઈ આવ્યા છો. જયારે માહિતીની ચકાસણી કરવા બેસીએ છીએ ત્યારે મુદ્દો ઉભો થાય. અને આ તો લોકો કોર્ટ એન્ડ કોર્ટ જેવું છે. આપણે પણ નથી, ઘણી વાર અમે વિદ્યાર્થીઓને કહેતા હોઈએ છીએ મેં તમારી માહિતી લેવા માટે તમને કહીને આવીએ તો ખોટું ખરું ને? તો પછી તમે જયારે મળવા જાઓ છો, આપણે નથી પોલીસ કોઈ અધિકારી આવતા હોય છે કે કોઈ નેતા આવતા હોય છે, એટલે આપણે કેવું સરસ આર્ટિફિશિયલ વ્યવહાર તો કરીએ છીએ ને જોડે. એ લોકો આર્ટિફિશિયલ વ્યવહારને કેવો માની બેસે છે? નિષ્ઠુર. અને નિષ્ઠુર વ્યવહાર માની બેસે એટલે માહિતીની સત્તા જોખમાય. આવું બને છે. એટલે માહિતીમાં આ બહુ મહત્વની બાબત છે. માહિતી કેટલી ખોટી પુરવાર થાય ખરું ને? આપણે આમ પણ તમે હું ઘણી વાર છોકરાઓને કોલેજમાં માહિતી આવા સોશિયોલોજીકલ રિલેશનના સંદર્ભે કંઈ પૂછું ને તો બહુ વ્યવસ્થિત જવાબ આપે. આપણે લાગે આટલા બધી વ્યવસ્થિત લોકો બોલે છે તો કેવું હશે? લવો ને આપણે ઘરે સુધી લંબાઈએ. પછી ઘરે જવાની માહિતી લેવા ત્યારે હું એમને એ રીતે ના જાણ કરું કે હું આવવાનું છે. પાછી વાત બધી. એટલે પછી જોઈએ ને સ્વાભાવિક વર્તન જોઈએ તો કહે છે કંઈક ને છે કંઈક સારું કે ઘણા કિસ્સામાં તો માહિતી નોંધાઈ ગઈ હોય. આપણે જે માહિતી લેવા ગયા હોય ને આમ રાત પડે એટલે નથી વાત કરી કે ખાનગી રાહે તમારે નોંધી દેવાનું યાદ સ્મૃતિના આધારે. એટલે આ એક મોટી જોખમ કૃત્રિમ વર્તનને પછી તો જયારે એનાલિસિસ કરવા બેસીએ છીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. ત્યારે તો પછી તો આખી વાત બદલાઈ ગઈ. એટલે તમારી જૂથમાં હોવાપણાની જે છે જાણકારી એ લોકોને જાણ જો થઈ ગઈ અને તમને ન થઈ તો બહુ મુશ્કેલ. તમે તો નોર્મલ જ છો ને, તમને ખબર નથી લોકોને મારા વિશે ખબર છે. તમે જયારે વર્તન કરવા બેસો છો ત્યારે સ્વાભાવિક કરો છો, પણ તમને જે માહિતી મળે છે સ્વાભાવિક નથી મળતી. એ ખોટું જ બોલે, કારણ કે ખ્યાલ છે કે હવે આ તો આપણી નોંધ કરવા આવ્યા છે. એટલે જાણી જોઈને તમને માહિતી ભૂલ ભરેલી આપે, ખોટી આપે. અને આપણે ત્યાં હજુ એવી વ્યવસ્થા નથી કરી શક્યા કે કોઈ વ્યક્તિને માહિતી આપે, માહિતીની સચોટતા જોવાનું કોઈ મશીન શોધાયું નથી અથવા કોઈ વ્યવસ્થા જ નથી. તમે જે કંઈ સપ્લાય આપો છો એ સપ્લાયમાં શું ખોટું છે, શું વધારે. ધારે કે હું ઉદાહરણ તમને આપું કે આપણે ત્યાં પેસ્ચ્યુરાઇઝ દૂધ પીવાની દૂધની વાત છે તો સરકારે પ્રતિવર્ષ પેસ્ચ્યુરાઇઝ દૂધ શું છે અને પ્રોસેસમાં શું આવે છે એની કરવી જોઈએ. કારણ કે આપણે ત્યાં એવું બન્યું છે. આ વસ્તુને પણ ચકાસણી શક્ય બનતી નથી. કારણ કે તમે જે માહિતી લીધી હોય એની ચકાસણી બીજું તો કોણ કરે? કારણ કે તમે તો પેલી થ્રુ સહભાગી નિરીક્ષણ ત્યાં માહિતી પ્રાપ્ત કરી છે. હવે તમારું પોતાનું જજમેન્ટ, પરફેક્શન, પર્સપેક્ટિવ જુદો હોય. બીજાનું પર્સપેક્ટિવ એવું છે કે
એ તો સ્વાભાવિક છે. આજે આપણે પણ નક્કી કહી શકીએ. જુદો તો હોય, સારો નરસોની વાત નથી. એટલે એ વસ્તુ મહત્વની છે. એ વાત શું થાય કે સંશોધક જ્યારે હું માહિતી, તમે જે માહિતી એકત્રિત કરી હોય ત્યારે તમારો આખો વ્યૂ જોવાનો, એ સમાજને સમજવાનો દ્રષ્ટિકોણ જુદો હોય, અને તમે એ સંદર્ભે જ માહિતી એકત્રિત કરી. જ્યારે હું એ માહિતી એકત્રિત કરવા જાઉં છું તો મારો પર્સપેક્ટિવ, એટલે હું પછી શું થાય છે કે તમારી માહિતીની એ ધોરણ ચકાસણી કરી શકતો નથી. તમારો આખો એટીટ્યુડ જુદો હોય, તમારું વલણ જ જુદું હોય, અભિગમ જ જુદો હોય. તમારો જે અભિગમ હોય એ અભિગમ પ્રમાણે જ તમે માહિતી એકત્રિત કરો તો બરાબર છે, પણ એવું બને નહીં, ક્યારેય ન બને. કેમ ના બને? કારણ કે આ વસ્તુ સ્થિતિ આ છે. પ્રશ્નાવલીમાં અને અનુસૂચિમાં તો શું છે કે તમારું કામ, તમે જે કર્યું હોય એ કામ બીજો પણ કરી શકે, કારણ કે એમાં તો પેલું પ્રશ્નોત્તરીની જ વાત છે. એમાં મુલાકાતી કે પ્રશ્નાવલી પદ્ધતિમાં તો વધારે લવચિકતા છે. એક સાથે બધાની પરીક્ષા લો, બધી માહિતી લો, તમને આખા બધાના વ્યૂ જોવા મળે. સમજો કે તમે અમદાવાદ શહેરમાં કે બરોડા શહેરના બાળકો અભ્યાસ કરવો છે, આપણે જાણકારી પૂરતી વાત, તો તમારી પાસે જે કંઈ સપોર્ટિવ મેમ્બર્સ છે એમને બધાને કહી દો કે કામ કરો, આ હું આપણે કે સંસ્થા દ્વારા જે કંઈ તૈયાર થાય છે આ શેડ્યુલ બધાએ કમ્પલસરી અપનાવવાનું છે. અને પછી માહિતી એકત્રિત કરો. એટલે માહિતી એકત્રીકરણમાં ચકાસણી વાત આવે છે ત્યારે શક્ય બનતું નથી. આ એક મુદ્દો. પછી બીજું એક છે કે ભાઈ આ પ્રકારની પ્રવૃત્તિમાં સમયનો કહી શકાય એટલો, એટલે પ્રમાણમાં સમય બહુ જાય છે. શરૂઆતમાં જ કહ્યું કે આ સહભાગી નિરીક્ષણ વડે સંશોધન કરવાનું કામ સામાન્ય માણસોને એ સંદર્ભ નહીં, પણ ટૂંકમાં બહુ મુશ્કેલી વાળું કામ છે. બહુ તમને અડચણો આવે. આ બે કઈ આ ટાઈપની અડચણો તમે કોઈને કહી શકતા નથી. વાત તો આ છે, તમારા સિવાય ગામમાં કોઈ બીજી વ્યક્તિ હોતી જ નથી કે તમને ધ્યાન દોરે. એટલે પુષ્કળ સમય આમાં જાય છે. ઘણી વાર એવું થાય ગામ નાનું હોય, નાના ગામમાં તમારે આ રીતે સહભાગી નિરીક્ષણ વડે કોઈ માહિતી એકત્રિત કરવાની હોય તો ગામમાં ઘર સુધતા સમય લાગે. કોઈ મકાન આપે નહીં જલ્દી તમને. હમણાં મેં કહ્યું કે આજની સ્થિતિ એ ગામડામાં હવે પુરુષ હોય કે સ્ત્રી હોય, સ્કૂલમાં ટીચર હોય કે તલાટી હોય કે ગામની કોઈ સરકારી સંસ્થાઓ નોકરિયાત હોય, એ નોકરિયાત એ લોકો એ ગામમાં રહેવા માંગતા જ નથી. એનાથી આગળ તમને નાના મોટા વેપારીઓ જે છે, વેપારી પણ આજુબાજુથી આવે તો રાત પડે સાંજે પોતાના વતનમાં જતા રહે. આ કોન્સેપ્ટ આવું ચાલ્યો છે. ગઈકાલ શું હતું કે ગામડાના લોકો શહેરમાં નતા, શહેરવાળા ગામડામાં જતા હતા. ઊંધું થઈ ગયું છે. હવે તો ગામડાના લોકો ગામડામાં રહેતા જ માંગતા જ નથી. ગામડા એટલે પુષ્કળ કહી શકાય એટલો સમય આમાં વ્યતીત કરવો પડે. ઘણી વાર તો એટલો બધો સમય એમાં જાય છે કે તમારે કામ ખોરંભે પડે. આરંભે સુરા જેવું થાય. આ વસ્તુ સમય એટલો બધો લાગે, એટલે તમારે ઘણી વાર તો કેવું કે વિધિના લિમિટમાં કામ કરવું હોય તો આ પદ્ધતિ વડે ના થઈ શકે. 2-5 મહિનામાં કે 2-5 વર્ષમાં કોઈ માહિતી એકત્રિત કરવી હોય તમારે તો વાત પતી ગઈ. આના વિના શક્ય જ ના બને.
તો આ એની મેં તમને મર્યાદાઓની ધ્યાન દોર્યું કે ભાઈ પુષ્કળ સમય, અને કારણ કે આપણે તો પેલું કામ સમય મર્યાદામાં પૂરું ને સંશોધનનું કામ તમે સમય મર્યાદામાં પૂરું કરો તો બરાબર છે. કામ ચાલુ એનો કોઈ મતલબ શું? કારણ કે અલ્ટિમેટલી સમાજને રસ તમારા સંશોધનના ફાઇન્ડિંગ્સમાં હોય છે. દોહનમાં શું મળ્યું, નવી જાણકારી શું મળી, તમે ક્યાંથી માહિતી લાવ્યા, કોની પાસે લાવ્યા, એમાં કોઈને રસ નથી હોતો. તકલીફોની પણ કોઈને પરવા નથી હોતી. લોકોને રસ એક જ છે કે તમે એવી નથી કહેવત કે દરિયામાં તમને શું તુફાન નડે એની સાથે પ્રજાને કોઈ લેવા દે. લોકોને એમ જ કે નાવ કાંઠે લાવે કે નહીં, બસ વાત નથી કે નાવ કાંઠે આવી જોઈએ. પછી અંદર દરિયામાં શું તોફાન આવ્યું, તમે કેટલી મુશ્કેલી પડે ને કેવી રીતે જાનના જોખમે તમે બહાર આવ્યા છો, કોઈને કઈ પૂછતું જ નથી. તમારું એક જ આવ્યા ને, ના આવ્યા તો ફેલ્યુર, આવ્યા તો આવ્યા. આ છે. હવે પેલી મેં વાત કરી કે ઘણા કિસ્સામાં આટલી બધી મર્યાદાઓ હોય તો સહભાગી નિરીક્ષણમાં મુશ્કેલી પડે જ, સ્વાભાવિક છે ડેટા કલેક્શન માટે. તો પછી એનો મધ્યમ માર્ગ શું કાઢ્યો છે? અને અમુક જગ્યાએ તમે કહ્યું ને કે તમારે કઈ ગોપનીયતા એવું જાણવું પડે. જેન્ડર બાય છે કે તમે પુરુષ છો, તમે પુરુષ છો તો પુરુષોની માહિતી એકત્રિત કરી શકો, અને તમે સ્ત્રી છો તો તમે સ્ત્રીનો જ માહિતી મેળવી શકશો. પુરુષોની માહિતી તમને મળશે નહીં. મળશે ક્યાંથી નહીં, કે લેવા માટે તમારે જવું પડશે. તમે તો સાયન્ટિફિક સોર્સ છો એના માટે, તમે પોતે તો શર્મા છો. એટલે આ માહિતી પ્રાપ્ત થતી, આ વસ્તુ યાદ રાખીશું. હવે છેલ્લો મુદ્દો કે માની લો કે આવું બને છે તો એનો વિકલ્પ શું છે? વિકલ્પ છે કે ભાઈ કાં તમે બે વિકલ્પો છે, કાં તમે અસહભાગી નિરીક્ષણ રાખો છો, કાં તો અર્ધ સહભાગી રાખો. અર્ધ સહભાગીમાં શું છે કે તમારે તમારા આ આયોજન જે છે એ તમારે કહી દેવાનું હોય છે. અસહભાગીમાં તમારે વેલ ઇન એડવાન્સ વ્યવસ્થાની પરમિશન લઈ લેવાની હોય છે. કોઈ ગામમાં જાઓ તો કોઈ સ્કૂલના વિદ્યાર્થીઓને આપણે આવા પ્રકારનો અભ્યાસ કરાવવો હોય તો તમારે શું કરવું પડે? ત્યાં જઈને તમારે કહેવું પડે કે હું શિક્ષિકા તરીકે ગામના બાળકો આવી છું અને હું તને બાળકોને ભણાવીશ. બીજા દિવસે બીજા શિક્ષિકાને મળ્યા, એમને કહ્યું કે ભાઈ તમે આ રીતે ભણાવશો. લગભગ ઓલવેઝ શું થાય છે કે ગામડાની સ્કૂલમાં દરેક શિક્ષક મળી જાય છે. એમાં કેટલાક નિયમિત પણ હોય, કેટલાક પેલા રેગ્યુલરાઇઝ ના હોય, પણ છતાંય પ્રાઇવેટ તો પ્રાઇવેટ નોકરી કરે છે. અને ત્રીજા પ્રકારના છે, કારણ કે આમાં વસ્તુ સ્થિતિ એવી છે કે તમારે કરવું જ પડે. એટલે અસહભાગી નિરીક્ષણમાં તો અસહભાગી નિરીક્ષણ એને કહેવાય કે જ્યાં તમારે સહભાગી નિરીક્ષણની કોઈ પ્રોટોકોલ પાળવા નથી હોતો, કોઈ જ નહીં. એટલે કહ્યું કે ભાઈ મારી આમ રહેવા કશું જ નહીં. તમારે ત્યાં જઈને ઓફિશિયલી એમને જણાવી દેવાનું છે કે ભાઈ આઈ એમ સો ઇન સો. તમારું ત્યાં સંશોધક તરીકેની સંપૂર્ણ જે ઓળખ જે છે ને એ ઓળખ તમારે ત્યાં આપી દેવાની છે. કોઈ પણ છુપી વાત ત્યાં નહીં. સરપંચને હોય કે ગામના ઓબી હોય, એમને વટે હોય, જે પણ, અને આશય તમારો શું છે પણ આપણે સ્પષ્ટ કરી દેવાનો હોય છે કે ભાઈ હું. અને એમાં તો એવું છે કે જ્યારે હું અસહભાગી નિરીક્ષણ કે અર્ધસહભાગી નિરીક્ષણને પસંદ કરતો ઓફિશિયલી મને એનો પત્રચાર જ મળી જાય. આપણે જે સંસ્થામાં પ્રવૃત્ત હોઈએ, કોલેજ કરતા હોઈએ કે ભાઈ કોઈ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં હોઈએ, કોઈ પણ જગ્યાએ, તો ઓફિશિયલી આપણી ઇન્સ્ટિટ્યૂટને પણ જાણ કરતા હોઈએ છીએ કે ભાઈ હું એઝ અ રિસર્ચર આ પ્રકારની માહિતી એકત્રિત કરું છું મારા રિસર્ચ માટે, અને મેં આ પ્રકારની પ્રવૃત્તિને પસંદગી આપી છે. તો તમારે એ પરમિશન લઈને ક્યાં જવાનું હોય છે? આ વિસ્તારમાં. હવેના સંશોધકો આ કાળજી લે છે, એમને કોઈ ગામમાં જતા રહેતા નથી. થોડોક ફેર પડ્યો છે મારા ભાઈ. એટલે આમ તમે જોવા જાઓ તો સારું પણ છે, ખોટું પણ છે.
એટલે વાત કઈ છે કે તમે એક જૂથમાં ભળવાની વાત આમાં છે. સંપૂર્ણપણે તમારે જણાવવાનું છે કે ભાઈ. અને પછી એ સંશોધન શું કરે છે, એ બધા ઉત્તરદાતાને જે પસંદ કરાયું હોય એ ઉત્તરદાતાઓ પાસેથી માહિતી એકત્રિત કરે છે. અને એમાં આઉટસાઇડર તરીકે જ, એમાં કઈ પેલું જાતે કે ખાનગી રાહે કે કઈ નહીં, લગ્નમાં તો લગ્નની રસમ જાણવી સમજ્યું છે તો પોતે જ જાનીએ તરીકે જ જાય પરમિશન સાથે કે ભાઈ મારે તમારી લગ્નની રસમ જાણવી છે, અથવા મારે થોડું સમજવું જરાક તમને વાંધો ના તો હું તમારા લગ્ન તમારા આ જે છે પ્રસંગમાં આ રીતે આવું, એમ પરમિશન લેવી પડે ને, તમે શોભાનો અભિવૃદ્ધિ કરો તો. અને કે ભાઈ મારું બીજું કઈ હું શાંતિથી બેસીશ, મારે જે કઈ માહિતી લેવી છે કોઈને પૂછવું હશે તો પૂછીશ. અને ઓફિશિયલી એ લોકો આપતા હોય, જાણ કરે. આમાં જો માહિતી ખોટી મળવાની એ રીતે નથી. ઓન ધ કોન્ટ્રી એના ફાયદા શું છે, જેટલી માહિતી તમે જાતે પણ મેળવી શકો, જાતે ન મળે તો તમે પૂછી શકો છો. અને આ પ્રકારના નિરીક્ષણમાં તો અનિવાર્યપણે તમારે આ કરવું જ પડે, એકલા સાથે શક્ય જ નથી. એટલે સહભાગી નિરીક્ષણમાં જે ગેરફાયદો છે એ અસહભાગી નિરીક્ષણ ફાયદો છે. મેં હજુ એવા ગામડા જોયા છે કે પોતાના પરિવાર સાથે રહેતા હોય તો પરિવારથી અલિપ્ત હોય ગામડામાં, શહેરની વાત છોડો. એટલા બધા અલિપ્ત રહેતા હોય એ ના પૂછો. એટલે આપણે જે પ્રયત્ન કરવાનો છે આ કરવાનો છે. એમાં અસહભાગી નિરીક્ષણમાં શું કરવાનું હોય છે કે આપણે એની નોંધ આપણા લેવલે કરવાની હોય છે. માહિતી એકત્રિત કરવાની નોંધ જે છે એ કોને કરવાની, સંશોધકે કરવાની છે. કોઈને પૂછી પણ શકાય. અસહભાગીમાં તો અસહભાગી એટલે એમાં એવું છે કે તમારે એમાં કઈ ખાનગી રાખવાનું જ નથી. તમે કોઈ પ્રસંગ ગયા અને મને પેલી વાત કરી, ત્યાં માહિતીના ક્ષેત્રો બંધ થઈ જતા નથી. પૂછવાનું છે તો ત્યાં એ વાત નહીં કે કોઈ લગ્નની વિધિ હોય તો કન્યાના કોઈ ગીતોની વાત હોય તો આપણે એમાં ચલો કન્યાઓને સાથે ભળતા નથી, કન્યા પૂછી તો ખરા, અને પૂછીને કે જવાબ આપવા વાંધો નથી. એટલે સહભાગી નિરીક્ષણની મોટા મોટી જે મર્યાદાઓ છે એ મર્યાદાઓ આ અસહભાગીમાં રહેતી નથી. કારણ કે આમાં સ્ત્રીઓની માહિતી લેવી હોય તો સ્ત્રીઓને પૂછીએ, બાળકોની માહિતી લેવા તો બાળકોને પૂછીએ, વૃદ્ધોની માહિતી લેવા વૃદ્ધોને પૂછીએ, પૂછીને માહિતી લઈએ છીએ. એમાં પછી પ્રશ્નાવલી પૂછીએ કે અનુસૂચિ, એ બીજો મુદ્દો છે. પણ ટૂંકમાં અને કોઈ પણ પ્રસંગની સારો માનો કે નરસો પ્રસંગ છે, કોઈ એવો અશુભ પ્રસંગ છે, કોઈના મૃત્યુના પ્રસંગની નોંધ કરવી હોય, અથવા તો આ તો અભ્યાસ બધું આવે. પેલામાં તો શું તમે જો સગા સ્નેહી નથી ને એ રીતે તમે જાઓ છો ને ત્યાં ડાઉટમાં કઈ દે કે આ કોણ છે, નથી કોઈ સંબંધ નથી કહીને આ વ્યક્તિ કોણ છે, તરત પૂછે કે તમે કોણ છો ભાઈ. જ્યારે આમાં તો શું છે, તમને કહેવામાં જ આવે છે કે હું આ રીતે છું ને આ રીતે માહિતીમાં લેવી છે, તમને વાંધો ના હોય તો હું મારે આ મારા અભ્યાસમાં આવું આવે છે, તમને વાંધો નહીં તો હું આવા ભલે દુઃખદ પ્રસંગ છે પણ હું ત્યાં આજુબાજુ બેસું ખરો. અને ત્રીજો મિત્ર છે અર્ધ સહભાગી. હું બસ વાત પૂરી કરું. અર્ધ સહભાગી નિરીક્ષણ એટલે એવું નિરીક્ષણ કે જેમાં જરૂર પડે સહભાગી થવાનું છે અને જ્યાં જરૂર પડે ત્યાં અસહભાગી થવાનું છે. આમાં સંપૂર્ણ સહભાગીમાં ક્યાંય પેલાપણું નથી, ભળવાનું નથી, એવું નથી. અર્ધ સહભાગી નિરીક્ષણ એક એવું નિરીક્ષણ છે કે જેમાં મને એવું લાગે ચલો અહીંયા સંપૂર્ણ ભળીને માહિતી મેળવી શકું એમ છું, ત્યાં ભળી જવાનું, કોઈને પૂછવાનું નથી, જાતે આપણે આપણા જ્ઞાનેન્દ્રિયો દ્વારા માહિતી એકત્રિત કરવાની છે. અને જો મને એવું લાગે કે ના ભાઈ અહીંયા મર્યાદા છે, હમણાં વાત ન કરી કે એઝ અ તમે પુરુષ તરીકે જાઓ તો સ્ત્રીઓની માહિતી મેળવી નથી શકવાના, શક્ય જ નથી. તો ત્યાં શું કરવાનું, ત્યાં આપણે અસહભાગી થઈ જવાનું. એમને પૂછી તો શકાય ને, એમની પ્રવૃત્તિમાં ના પડી શકાય.
એટલે જેમ કે સ્ત્રીઓ કોઈ ગીત ગાતી હોય કે સ્ત્રીઓ કોઈ ગરબા ગાતી હોય તો કે આપણે બી જોડે ગરબા ગાઈ નહીં શકીએ, પણ આપણે કોઈમાંથી કોઈ સ્ત્રીને પૂછી શકીએ ભાઈ આ કઈ પેટર્ન છે, શું છે, આમાં આનો અર્થ શું થાય છે ગીતનો, અથવા આનો મહિમા શું છે, જરાક મને જણાવો ને મારા અભ્યાસ માટે. કોઈ મોટા વડીલ હોય એમને પણ આ રીતે પૂછી શકે. એટલે એ રીતે અર્ધ સહભાગી નિરીક્ષણ. હવે સંશોધનમાં મેં હમણાં શું કહ્યું કે ત્રણ ઉપયોગી છે. સહભાગી નિરીક્ષણ પણ મહત્વનું છે, અર્ધ સહભાગી પણ નિરીક્ષણ મહત્વનું છે, અને અસહભાગી નિરીક્ષણ પણ મહત્વનું છે. તમને શું રૂચે છે? કાફેટેરિયા કોન્સેપ્ટ જેવું છે. એ ત્રણેયમાંથી તમને મૂળ વાત રૂચે છે એટલે તમને કઈ રીતે કયા પ્રકારના નિરીક્ષણથી માહિતીની સત્યતા ચકાસણી થઈ શકે એમ છે એ તપાસો. તો માનું છું આ અહીંયા આપણી વાત સહભાગી નિરીક્ષણ એઝ અ ટૂલ ઓફ કલેક્ટિંગ રિસર્ચ ડેટા નો જે મુદ્દો હતો અહીંયા આપણે પૂરો કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના પછીની જે છે પ્રશ્નાવલીની ચર્ચા કરીશું. ત્યાં સુધી આપણે